મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટ બેઠક અંગે પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ માહિતી આપી। બેઠકમાં પ્રી મોન્સૂનની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા માટે મુખ્યમંત્રીએ સંબંધિત વિભાગોને સ્પષ્ટ સૂચનાઓ પણ આપી છે કે સરકાર વિકાસ પ્રોજેક્ટને સમયસર પૂર્ણ કરવા માટે તમામ વિભાગોને સંકલન સાથે કામ કરવું જરૂરી છે। ભૂપેન્દ્રભાઈના અધ્યક્ષ સ્થાને આજે મંત્રીમંડળની મળેલી બેઠકની અંદર ખાસ કરીને ચોમાસું આવી રહ્યું છે ત્યારે પ્રી મોન્સૂનની કામગીરી એ દરેક જગ્યાએ ઝડપથી થાય એની સૂચનાઓ આપી છે। નાગરિકોને હાલાકી ન ભોગવવી પડે એના માટેના પગલાઓ પણ લેવા માટેની વાત કરી છે। સ્વાભાવિક છે, વધારે ઓછો એ પ્રકારે વરસાદ આવતો હોય છે ત્યારે નાની મોટી મુશ્કેલીઓ સર્જાતી હોય છે। એમાંથી પણ માર્ગ કેવી રીતે નીકળે ને ઓછી મુશ્કેલી પડે એના તંત્રને તાકીદ કરી છે। શહેરી વિસ્તારની અંદર જે તળાવો બનાવ્યા છે, નગરપાલિકા હોય કે મહાનગરપાલિકા હોય, જે વિકસિત કર્યા છે, એમાં ખાસ કરીને પાણી કોઈ જગ્યાએ એવી ફરિયાદો આવી કે પાણી ભરાયું નથી, તો CS ને અને સિંચાઈ વિભાગના સેક્રેટરીને સૂચના આપી છે કે આ તળાવો ભરવા માટેની તાત્કાલિક વ્યવસ્થાઓ એના સોર્સ ગોતીને, ત્યારે રળિયામણા તળાવો બનાવ્યા છે ત્યારે એમાં પાણી પણ ભરાય કેટલીક જગ્યાએ નથી, ત્યાં એના માટેની પણ સત્વરે ભરવા માટેની સૂચના આપી છે।